નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। ગુજરાત મેઘ તાંડવથી જળબંબાકાર। સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સેના એલર્ટ ઉપર। એસટી બસ ટ્રેન વ્યવહાર ખોરવાયો। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે। ખાસ કરીને વલસાડ જિલ્લામાં આકાશી આફત આવી હોય તેમ ઉમરગામમાં આશરે 35.67 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે। સુરતમાં પણ ખાડીઓ ઓવરફ્લો થતા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે ટ્રાન્સપોર્ટ અને રેલવે સેવાને પણ મોટી અસર પહોંચી છે। તાપીમાં એક વ્યક્તિના ડૂબી જવાથી મોત સાથે અત્યાર સુધીમાં 61 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પ્રલયકારી સ્વરૂપ ધારણ કર્યું છે। ઉમરગામ તાલુકામાં અત્યાર સુધીમાં 35.67 ઇંચ જેટલો વિક્રમી વરસાદ નોંધાયો છે, જેમાંથી માત્ર રાતના 1 થી સવારે 6 વાગ્યા દરમિયાન જ 17.44 ઇંચ વરસાદ પડ્યો હતો। આ સિવાય કપરાડામાં 29 ઇંચ, નાના પોઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી થઈ ગયું છે। વલસાડ શહેરમાં પાણી ભરાવાને કારણે મોંઘી કારો પણ ડૂબી ગઈ હતી અને અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરવું પડ્યું હતું। સુરતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે। માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા ભેદવાડ અને સીમાડા ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ખાડી નજીકના વિસ્તારોમાંથી 2244 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં સર્જાયેલી વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે કેન્દ્ર તરફથી તમામ સંભવિત મદદની ખાતરી આપી છે અને જરૂર પડે એરફોર્સ તથા કોસ્ટગાર્ડને પણ તૈયાર રહેવા સૂચના આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસઈઓસી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી। તેમણે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ અને ચાલુ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સંપૂર્ણપણે એલર્ટ રહેવા અને પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક મદદ પહોંચાડવા કડક સૂચના આપી છે। ભારે વરસાદને કારણે રાજ્યમાં પરિવહન વ્યવસ્થા પર પણ મોટી અસર પડી છે। સુરક્ષાના કારણોસર એસટી નિગમ દ્વારા 200થી વધુ ટ્રીપ બંધ કરવામાં આવી છે। રેલવે વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે। અમદાવાદ મુંબઈ રૂટની 7 મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે, જેના કારણે નવસારી, સુરત અને વાપી જેવા મહત્વના સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। નવસારીમાંથી રોજબરોજ સુરત અને વાપી તરફ નોકરી અને ધંધા અર્થે જતા 50,000થી વધુ પાસ હોલ્ડરો રેલવે સેવા ખોરવાવાને કારણે અટવાઈ પડ્યા છે। ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સુરતમાં એનડીઆરએફની 3 અને વલસાડમાં 2 ટીમો તૈનાત છે અને વલસાડમાં વધારાની 1 ટીમ મોકલવામાં આવી રહી છે। અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પણ એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય પર છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં રેડ એલર્ટ, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આગામી 24 કલાક પણ રાજ્ય માટે મહત્વના બની રહેશે।
દર્શક મિત્રો, આજે તારીખ 23 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.